તો આ તરફ મહેસાણામાં એક મહિલા સાથે સાયબર ફ્રોડની ઘટના બની। બારોબાર બેંકમાંથી 98,000 રૂપિયા ઉપાડી લીધા। પહેલા 90 અને બાદમાં 8,000 રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડ્યા। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે। તો સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી છે। મહેસાણામાં એક મહિલા સાથે સાયબર ફ્રોડ થયું। બારોબાર બેંકમાંથી 98,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી। નવસારીના જલાલપુરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી। જલાલપુરના યુવક સાથે 5,30,000ની છેતરપિંડી થઈ। વલસાડના એક દંપતી અને દિલ્હીના એક વ્યક્તિ ઉપર આરોપ છે। મલેશિયામાં નોકરીની ખાતરી આપી અને રૂપિયા પડાવ્યા। નવસારીના જલાલપુરમાં વિદેશમાં નોકરીના નામે છેતરપિંડી આચરવામાં આવી। જલાલપુરના યુવક સાથે 5,30,000ની છેતરપિંડી થઈ છે। તો વલસાડના એક દંપતી અને દિલ્હીના એક વ્યક્તિ પર છેતરપિંડી આચર્યાનો આરોપ છે। મલેશિયામાં નોકરીની ખાતરી આપી અને પૈસા પડાવ્યા હતા।